અમદાવાદની એચકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હોબાળો થયો। અસામાજિક તત્વો કોલેજમાં આતંક મચાવતા હોવાનો આરોપ। એડમિશન ન હોવા છતાં બે વ્યક્તિઓ કોલેજમાં આવતા હોવાનો આરોપ। કોલેજ ટ્રસ્ટને જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાનો દાવો। સિક્યુરિટી ગાર્ડ કોલેજ સ્ટાફના લોકો સાથે પણ ગેરવર્તન કર્યાનો આરોપ। અમદાવાદની એચકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 19મી તારીખે થયેલી બબાલ મામલે કોલેજના વિદ્યાર્થીઓએ પ્રશાસનને આવેદનપત્ર આપ્યું છે। એડમિશન ન હોવા છતાં ધક્કા ખાતા હોવાનો અને ગેરવર્તન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। 19 તારીખના રોજ જે અસામાજિક તત્વો દ્વારા કોલેજની અંદર જે મગજમારી કરવામાં આવી હતી, નામમાં જોવા જઈએ તો ભાવેશ રાજેન્દ્રભાઈ ચૌહાણ ઉર્ફે કાળુ અને ધવલ ઠાકોર, આ લુખ્ખા તત્વો અવારનવાર કોલેજની અંદર એડમિશન ન હોવા છતાં કોલેજની અંદર આવી અને અસામાજિક તત્વતા રીતે અને કોલેજની અંદર ઘણા બધા ઇસ્યુ કરેલા છે। ઘણી બધી લોકોની સાથે એમને મગજમારીઓ કરેલી છે। અહીંયા અવારનવાર આવી સિક્યુરિટી સાથે પણ મગજમારીઓ કરતા હોય છે અને કોલેજની અંદર પોતાનો રોપ જમાવવા માટે વગર એડમિશને કોલેજની અંદર પ્રવેશી અને પોતાનું લુખ્ખાગીરીનું પ્રદર્શન કરતા હોય છે। અને આ જ કાળુ ઉર્ફે ધવલને આ લોકો ભવિષ્યની અંદર કોલેજ કેમ્પસની અંદર દારૂ પીતા પણ પકડાયેલા છે, જે પ્રશાસનને જાણ છે। આવા બધા મેટરો બન્યા છતાં, આવા બધા વિષય બન્યા છતાં કોલેજ પ્રશાસન કોઈ કાર્યવાહી કરતી નથી। અને હમણાં 18 તારીખે અમારી કોલેજમાં એક બનાવ બન્યો હતો। છોકરીની છેડતી કરવામાં આવી હતી। એક્ઝામ હતી તો છેડતીઓ થતી હતી। એની અમે જાણ કરી હતી સિક્યુરિટીને અને પોલીસ ટ્રસ્ટને। એ લોકોએ કંઈ એક્શન લીધું નથી। તો હવે અમારી કોલેજમાં કરવાનું શું? બહારના લુખાઓ આવીને જે કોલેજના સ્ટુડન્ટ છે જ નહીં એ કોલેજમાં આવીને પાર્ટી ઓર્ગેનાઇઝ કરે છે, સ્ટુડન્ટનું ધ્યાન ભટકાવે છે। અમારી માટે કોલેજ આવું સેફ જ નથી।